વિધાનસભામાં રજૂ થયેલા બિલની વિરોધમાં રોષ પણ છે। સુરેન્દ્રનગરમાં કાર્યરત માતાજીના ભુવાઓમાં રોષ ફેલાયો છે। સરકાર ખોટું કરનારાઓ સામે કાર્યવાહી કરે તેવું તેમનું કહેવું છે। સાચું કામ કરનારા લોકોને હેરાન ન કરવામાં આવે। સરકાર પહેલા જોવું અને જાણવું જોઈએ, પછી જ કાયદો બનાવે। સરકાર કાળા કામો કરનારાઓ સામે કાર્યવાહી કરે તેમને કોઈ વાંધો નથી। શ્રદ્ધાથી કામગીરી કરતા લોકોને હેરાન ન કરવા જોઈએ તેવો મત તેઓ વ્યક્ત કરી રહ્યા છે। સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણયને તદ્દન અયોગ્ય ગણાવવામાં આવી રહ્યો છે। જે ખોટું થાય ને ત્યાં બંધ કરાવતા નથી અને જ્યાં સાચું થાય ને ત્યાં એ પહેલાં ઝંપલાવવાની કોશિશ કરે છે। આવી કોશિશમાં એમને આગળ ન આવવું જોઈએ, એમને જોવું, જાણી અને પછી આગળ વધવું જોઈએ। કારણ કે આવો અમે ખોટું કરતા હોય તો આવા જાહેરમાં અમે માંડવા ન નાખી શકીએ, બરાબર। ઘણી વખત અમુક જગ્યાએ શ્રદ્ધાથી માણસ દાણા જોડાવા આવે તો અમે એમને કહીએ કે તમને વિશ્વાસ હોય તો અમે દાણા નાખી અને જોઈ દઈએ, પણ અમે એવી કોઈ માનતાના પૈસા નથી લેતા। અમે તો એમ કહીએ કે એક નારિયેળ શ્રીફળ ને અગરબત્તી ધરાવી દો અને તમારું કાર્ય થઈ જાય, એવી અમે બાધાયું દઈએ। બાકી અમે કોઈ બાધા દેવામાં અમે રાજી નથી। જે અત્યારે જે કાળા કામા કરી રહ્યા છે દાણા નાખીને, એમને જે સરકાર જે બંધ કરાવે તો ચાલે, પણ આ અત્યારે જે માંડવાને એવું નાખીએ છીએ અમે, જે દાણાને એવું નાખીએ ભૂવા શ્રદ્ધા રાખીને માણસો અહીંયા આવે છે, એમને શું લેવા? સરકારે જે આ નિર્ણય લીધો હોય હિસાબ ખોટો છે, મને એટલી ખબર પડે। સાહેબ એવી છે જે કાળા કામો કરતો હોય એને પકડો તો વધારે સારું, પણ આ જે કાર્ય શ્રદ્ધાથી કરે છે એના હુલાકો